તો મિત્રો આપણે આ ચોમાસાની સિઝનમાં જીઓ માટે આપણે રેનકોટ મંગાવી લીધો છે ઓનલાઈન. તો હાલો હું તમને બતાવું આ રેનકોટ કે જીઓ ભાઈનો રેનકોટ કેવો છે. અમારા બાપુના છે ને નાટક છે ને બહુ નાટક હો. કાંઈક ને કાંઈક નવું નવું લઈ આવે. ભાઈ આ નાટક નથી હો. હા, ચોમાસામાં તારે બહુ રખડવા જવું હોય ને, એ રખડવા જાય ને ત્યારે છે ને આખો ભીનો થશે ને હાવ ગોબરો થઈ જાશો. એ બાપુ ગોબરો કોને કહો તમે હો? તમે ગોબરા. એ ઘુઘા આમું ન બોલતો ને કે ફટકારી. તારો રેનકોટ છે ને ક્યાંથી મંગાવ્યો છે ખબર છે? ઠેર બેંગ્લોર થી મંગાવ્યો છે. વરસાદનો ભીનો ન થાય ને, શરદી ન થાય ને, તને ટાઈડ ન હોય ને એનો છે ઘુઘા. તો ભલે હો, સોરી બાપુ સોરી હો. તમે મારી હાટુ આવો રેનકોટ લાવ્યા, થેન્ક યુ. પણ બાપુ મને આવું બધું ન ગમે, આ બધું આ પહેરીને રખડવાનું લેવું. ભાઈ તારે છે ને એક દી હોય તો ભલે, તારે છે ને 3 ટાઈમ રખડવું હોય. અને આ ચોમાસામાં છે ને વરસાદ ચાલુ જ હોય. આખો ભીનો થાય ને પાછો લૂસવો ને પાછો ધોવો ને. તો બાપુ તમે મને લાવ્યા શું કામ? તમારે મારી એટલી સેવા તો કરવી જ પડે ને. હવે સેવા વાળી સાની મની બે ની આવી ગઈ સેવા વાળી. સોરી સોરી હો બાપુ, મજાક કરતો હતો. હાલે ભાઈ રેનકોટ પહેર્યું તો કેવો લાગે છે? નહીં બાપુ રવા દો ને, મને ગમતું નથી. મારું મુજારો થાય એવું લાગે છે. ના રવા દો. હવે મૂંગો રે નહીં તું, હું પહેરાઈ દઉં છું, બોલતો નહીં કાંઈ. એ ભાઈઓ કોક બસાવો ની, કોક તો બસાવો મને. આવું બધું મને પહેરીને રખડવા જવાનું ન ગમે. અમેઝિંગ. તું ભાઈ 1 મિનિટ મૂંગો રે, ખાલી 1 મિનિટ. આવો બાપુ 1 જ મિનિટ મૂંગો રે, પછી કહેતા નહીં. તારું છે ને લેડીઝ જેવું કામ છે. क्या बात कर रहे हैं? એને કીધું ને 5 મિનિટ મૂંગી રે તો તરત કે 2 મિનિટમાં 5 મિનિટ થઈ ગઈ. બાપુ સાના મને રેનકોટ પહેરાવતા હોય ને તો પહેરાવો, બીજી બેજામારી ન કરતા. આ ટાંગો મને મળી નહીં નાખતા પગ મારો. હે ભગવાન, આવા બાપુથી બસાવો. ઘડી કામ મળે ને ઘડી કામ મળે ને. અરે મારો પગ મોડાઈ નાખશો તમે પણ. તું મૂંગો રે ની કાંઈ નહીં થાય. હે ભગવાન, આમથી આમ આળો ઠેવો મને. આ મારા પગ ક્યાં ખેહી કરે? આને કોક તો સમજાવો ને યાર, કોક તો સમજાવો આને બાપુ રે. અરે વાહ, દીકરો કેવો તૈયાર થઈ ગયો, ચકાચક. હવે મેં પહેરી લીધો, હાલશે એટલું. હવે જરા કામથી આમાં રવા દો ને. ના ભાઈ ના, અમારે જોવું પડે ને તું કેવો લાગશો. ઈ હું છે ને બાપુ તમારી કરતા બહુ સારો લાગુ હો. ઊભો થા, હાલ ઊભો થા, હાલ જોવા દે હવે કેવો લાગશો. જો રેનકોટ પહેરી લીધો છે. અરે વાહ, મારા છોકરાનો રેનકોટ ચકાચક. જો માથે કાન જ છે રેનકોટમાં તારા. કેમ તમારે કાન નથી? અલા હું આ રેનકોટમાં કહું છું, રેનકોટમાં જો ઉપર 2 કાન છે. હા જો આ માથે ઓઢી લે તો માથું ન પડલે. હાલ ઊભો થા, હવે લાગ જોવા દે મને કેવો લાગશો. અરે વાહ વાહ બાપુ વાહ, રેનકોટ લાવ્યા, થેન્ક યુ. મસ્ત લાગે છે હો. હવે મેં પહેરી લીધો, હવે કેટલો હરખો ખર્ચો મને. મસ્ત લાગે છે હો. પણ હારું હાલો રખડવા. ભાઈ અત્યારે વરસાદ નથી આવતો, આ તો ચેક કરતા હતા તને બરાબર છે ને માપનો. અરે વાહ, તો હવે મારે પહેરીને રખડવા જવાનું ને. મજા પડી જાય હો વરસાદમાં નાવાની પણ. વાહ બાપુ વાહ, થેન્ક યુ હો, થેન્ક યુ. થેન્ક યુ બાપુ, થેન્ક યુ સો મચ. હવે મને એવું લાગે છે કે બાપુ તમે છે ને રેનકોટ નો ટેસ્ટ કરી લીધો છે, એટલે હવે રેનકોટ કાઢી નાખો. હવે હું છે ને થાકી ગયો. હા ભાઈ આ કાઢી દઉં હો, 5 મિનિટ રવા દે. નહીં હવે મેં છે ને બધું કમ્પ્લીટ પહેરીને ચેક કરી લીધું છે. મસ્ત મજાનો રેનકોટ તમે લીધો છે. તમારો ખૂબ ખૂબ આભાર બાપુ. હા ભાઈ આ બહુ વખાણ કેરમાં મારા તું. હવે બધાને ખબર જ છે તું કેટલો ડાયો છો. ઈ મારી તો બધાને ખબર પડી ગઈ છે, પણ તમે કેવા છો ને એ બધાને ખબર જ છે. તો છે ને હવે મહેરબાની કરીને હવે રેનકોટ કાઢો પ્લીઝ બાપુ, પ્લીઝ. હવે વરસાદ આવે ત્યારે પહેરશું, હવે અત્યારે કાઢો. હે ભગવાન, આ બાપુને કોઈ સમજાવો, કાઢી જો હવે રેનકોટ કાઢો. રેનકોટ કાઢો, આ ગિલગિલિયા કરો મને. બહુ દાતા મને ગિલગિલિયા કરો માં તમે. રેનકોટ કાઢો. તો મિત્રો મારો આ વિડિયો તમને સારો લાગે તો મારી ચેનલને ફોલો કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો, અને સારી કોમેન્ટ કરજો, જેથી કરીને હું તમારે માટે દરરોજ મનોરંજનના વિડિયો બનાવતો રહીશ. ઓકે, થેન્ક યુ. તો ફાઇનલી બાપુ મારો રેનકોટ કાઢી રહ્યા છે.
જોઈ શકો છો. અરે કાઢતા કાઢતા મારો પગ મોડી નાખશે આ બાપુ. હા તે પગ તો કાઢ નાખ્યો, બીજો પગ. ઓય મારા તારેનો બહુ awkward છે હો આ પહેરવું નહીં. તને છે ને ભાઈ બધું ઓકવર્ડ જ લાગે છે. હા સ્માઈલમાં રેનકોટ કાઢ્યો. હવે હું